મહેસાણામાં સામાજિક તત્વોની કરતૂતથી રોષ ફેલાયો છે। ગાયો પર કોઈ અજાણ્યા શખ્સે એસિડ એટેક કર્યો। મહેસાણાના રામોસણા ગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 10થી વધુ ગાય, 5 આખલા, 10થી વધુ વાછરડીઓને ઈજા પહોંચી છે। ગૌસેવક સહિત જીવદયા પ્રેમીઓમાં હાલ આ ઘટનાથી ભારે રોષની લાગણી છે। 2 દિવસથી રામોસણા ગામે ઈજાગ્રસ્ત ગાયોને ખસેડાઈ રહી છે। હોસ્પિટલમાં તંત્રને જાણ કરવા છતાં આંખ આડા કાન થઈ રહ્યા છે। ગાયોને બચાવવા જીવદયા પ્રેમી યુવાનો હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે। ગામની અંદર 15 થી 20 ગાયો એની ઉપર એસિડ એટેક ને એસિડ વેડવામાં આવ્યું ને દરરોજ એક ગાય ઉપર એસિડ વેડવામાં આવે છે। એની આખી ચામડી બહાર નાખવામાં આવે ને કોઈ અહીંયા અમને સુવિધા કે કોઈ સારવાર માટે બી કોઈ ડૉક્ટર બી કોઈ આવતું નથી જલ્દી ને અમે 2 દાડાથી અહીંયા રોજ ગાયોને પકડવા માટે પાછળ દોડીએ છીએ ખાધા પીધા વગર। રાજકોટથી અન્ય સમાચાર આવી રહ્યા છે। નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 41 ઉમેદવારો મેદાને છે। 46 પૈકી 5 ઉમેદવારોના ફોર્મ જે છે તે અમાન્ય થતા હાલ 41 જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે। પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર અને તેના ભાઈ મિહિર મણિયારનું ફોર્મ રદ થયું છે। હિમાંશુ ચિન્મય અને નિમેશ કેસરિયા સહિતના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા છે। સંસ્કાર પેનલના હવે 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। નાગરિક બેંકમાં પોતાનો ચેરમેન બનાવવા માટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે। ફોર્મ ચકાસણીના અંતે જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું અત્યારે ભારે જોવા મળી રહ્યું છે। ભાણેજ કલ્પક મણિયાર કરતા મામા ઉર્ફ જ્યોતિન્દ્ર મહેતા અને ટીમનું પલડું હાલ ભારે છે। કુલ 46 ફોર્મ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5 ફોર્મ જે છે એ રદ કરવામાં આવ્યા છે અને કુલ 41 જે ઉમેદવારો છે એ ફાઇનલ થયા છે। જે 5 રદ કરવામાં આવ્યા છે એમાં કલ્પકભાઈ મણિયાર, મિહિરભાઈ મણિયાર, કેસરિયા નિમેશભાઈ, ઝડફિયા વલ્લભભાઈ અને ચીનો હિમાંશુભાઈનું નામ સમાવેશ થાય છે। તાપીના વ્યારામાં શુગર મિલમાં સહકારી સંમેલન યોજાયું। સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કેન્દ્રીય મંત્રી CR પાટીલના અધ્યક્ષ સ્થાને વ્યારાની શુગર મિલમાં સહકારી સંમેલન યોજાયું હતું। કેન્દ્રીય મંત્રી પાટીલના હસ્તે વ્યારા શુગર મિલમાં ચાલુ વર્ષે 4 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણના લક્ષ્યની સાથે પિલાણ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન સુમૂલ ડેરી દ્વારા અમલીકૃત પશુપાલન લક્ષી યોજના તેમજ દૂધ મંડળીઓમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર વિતરણ કરવામાં આવ્યા। આદરણીય CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મુકેશભાઈ અને માનનીય કુંવરજીભાઈના સાનિધ્યમાં વ્યારા સુગર ફેક્ટરી એટલે ઉકાઈ પ્રદેશ ખાણોદ્યોગ સહકારી મંડળી લિમિટેડની આ વર્ષની પિલાણ સિઝનની આપણે શરૂઆત કરી છે। જે આ વિસ્તારના ખેડૂતો 1200 થી 1500 રૂપિયાના ભાવે એ શેરડી વેચતા હતા, એમને 2800 રૂપિયાનો ભાવ મળ્યો અને એ પણ એમના પૈસા પણ એમના સીધા ખાતામાં સમયસર જમા થઈ ગયા। ગયા વખતે લગભગ 1.25 લાખ મેટ્રિક ટનનું પિલાણ થયું હતું। આ વખતે 4 લાખ મેટ્રિક ટનના પિલાણની શક્યતા છે અને એના કારણે આ વિસ્તારના જે શેરડી ઉત્પાદકો છે, ખેડૂત ભાઈઓ છે, એમની આવકમાં ખૂબ મોટો વધારો પણ થશે અને ફાયદો પણ થશે। છેલ્લા 1.5 મહિનાથી ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં રેલીઓ, ગરબા, સભાઓ અને બેઠક યોજી ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ગીર જંગલને અડીને આવેલા 3 જિલ્લાના 196 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ગીરના ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। આટલા સમયના વિરોધ છતાં સરકાર તરફથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને જેને લઈને તાલાળા ગીરના ચિત્રાવડ ગીર સામે બેઠક યોજાઈ હતી। બેઠકમાં 15 થી 20 ગામોના હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતો પાસેથી એની માનો હક, રેવન્યુ હક છીનવવા માટે ઇકોઝોન નામના રાક્ષસને જે આ ગવર્મેન્ટ મોકલી રહી છે એ ક્યાંક ને ક્યાંક દેશદ્રોહનું કામ છે। અરે ખેડૂતનો બાપ મારે દુશ્મન હોય ને એ પણ આવું કામ ના કરે, એ આ સરકાર કરી રહી છે। ઇકો સેન્સિટિવ ઝોન શું છે એ લોકો સમજી અને ઇકો સેન્સિટિવ ઝોનના જે ગેરફાયદાઓ છે એના વિરુદ્ધમાં લોકોમાં બહુ આક્રોશ જોવા મળે છે અને આજે ઘણા બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો આજે હાજર રહ્યા અને બધા જ લોકો જે છે એમનો સપોર્ટ બી સારો છે અને બધા વિરોધ જ કરે છે કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન જે છે એમના ફાયદા બિલકુલ છે જ નહીં, બધા ગેરફાયદા જ છે। અત્યારે જે નુકસાન ઇકોઝોન નથી તો પણ ઘણું બધું ઝાડ કાપવું, પોતાના બગીચા કાપી અને કોઈને લાકડાવાળાને આપવા તો પણ વન વિભાગની ચિઠ્ઠી જોઈએ। જૂના મકાનોને એવું પાડીને બનાવે તો એ પણ વન વિભાગને બોલાવી અરજી દઈ
અને રોજ કામ કરાવે તે જ પછી થાય તો આ ઇકોઝોન નથી ને એટલા હેરાન થાય છે ખેડૂત. ઇકોઝોન જો ઠોકી બેસાડે ગીર વિસ્તારમાં 196 ગામમાં તો ખેડૂતોનું આવી બન્યું એવું જ કહેવાય. દાહોદની હોસ્પિટલમાં એક મહિલાએ એક સાથે 3 બાળકીઓને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને ડિલિવરી કરનાર ડોક્ટર રાહુલ પરવાલને તેમના કેરિયરના આ પ્રથમ અનુભવ થયો છે. એક મેલી થેલી અને 3 નાળ સામે 3 બાળકીનો જન્મ થવો તે અસામાન્ય બાબત છે. સામાન્ય રીતે 7000 બાળકો જન્મે ત્યારે કદાચ 3 જુડવા બાળકજનનો જન્મ થાય છે. હાલ તમામ 3 બાળકીઓ સ્વસ્થ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બોલો હવે ચોર પણ ખંડણી માંગતા થયા છે. આણંદના પેટલાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને પોલીસની આબરૂના લીરે લીરા ઉડી ગયા. પોલીસનો જાણે કે ડર જ ન હોય તેમ ચોર બેફામ ચેલેન્જ આપી રહ્યો છે. આણંદના પેટલાદમાં બાઇક ચોરીની ઘટનાની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ સામે આવી, જેમાં કોઈ માણસનું અપહરણ કરીને બાદમાં તેમના સ્વજન પાસેથી ખંડણી માંગવામાં આવે છે. કંઈક એવી જ રીતે અહીંયા બાઇકની ચોરી કર્યા બાદ જ ચોર માલિકને ફોન કરીને 2000 રૂપિયા માંગે છે. બાઇક માલિક અને બાઇક ચોર વચ્ચેનો આ કથિત સંવાદ ખૂબ જ રસપ્રદ છે, જેમાં પોલીસની આબરૂના પણ લીરે લીરા થઈ રહ્યા છે. આવો સાંભળીએ. બંદોબસ્ત થવો જોઈએ ને. હા ભાઈ, મારે તો શું છે કે તું નહીં આ તો હું 2 નંબર માં લીધો એમાં 10-15 હજાર રૂપિયા આવશે. બરાબર, બાઇક સારું છે, સેન્સર વાળું મેં જોઈ લીધું, 10-15 હજાર રૂપિયા આવશે મારે. તો ભાઈ તું 2000 રૂપિયા કરતા મારે 15000 આવે અને તું બધા પોલીસ કેસ કરી તો પોલીસ વાળા કશું કરવાના નહીં. એમ કે અમે કરશું કોઈ પોલીસ વાળા કરતા નહીં, સમજી લેજે. અને અમારે જેવા કોઈથી પીતા નહીં. તારે જો જોતું હોય તો તારી પાસે ચાન્સ છે આજનો દિવસ, કાલે જેવો મને ફોન કરજે. બરાબર એટલે એક કામ કરો, પૈસાનો બંદોબસ્ત થાય તો પછી તમે રૂબરૂ બાઈને લઈ જાઓ ને ગૂગલ પ્લે. તો ના રૂબરૂ અમે કોઈથી આવી નહીં. રૂબરૂ અમે કોઈથી મળવી તો લાગે તું તારે કહેતા અમે રૂબરૂ આવી તો લાગે એવું અમે આવી એમ લાગે તારે અહીંયા આવીને જો મોટરસાયકલ લઈ જતા તારા ઘરે આવીને લઈ જતા તાકાત હોય મારા. બરાબર, તારું અમને ખબર છે કોનું છે શું છે, તો પછી અમે રૂબરૂ આવી એવું તને લાગે. બુલેટિનમાં ત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. રાજકોટમાં મનપા ફૂડ વિભાગ એક્શનમાં. યુએસ પિઝામાંથી 25 લીટર અખાદ્ય આઈસ્ક્રીમનો જથ્થો ઝડપાયો. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરીને નોટિસ અપાઈ. બજરંગ પાણીપુરી નામની પેઢીમાંથી અખાદ્ય તેલ ઝડપાયું. 30 જેટલી જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ધુમ્મસની ચાદર છવાઈ. દૂર દૂર સુધી ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકોને મુશ્કેલી તો બીજી બાજુ ફૂલ ગુલાબી ઠંડીથી રહીશોમાં ખુશી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાયુ પ્રદૂષણના કારણે હાહાકાર. એક્યુઆઈ રેડ ઝોનમાં પહોંચી ગયો. લોકોને શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું. નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, બાગપત સહિત પશ્ચિમ યુપીના મોટાભાગના જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર. પાટણમાં સરકારી પુસ્તક પસ્તીકાંડનો પર્દાફાશ. સરસ્વતી અઘાર ગામની શાળાનો વિડીયો થયો વાયરલ. શાળાના પટાવાળાએ 500થી વધુ પુસ્તકો વહેંચી દીધા. માત્ર 4000 રૂપિયા માટે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓના પુસ્તકો વહેંચી દેવાતા અનેક સવાલ ઉઠ્યા. પાટણમાં બાળકોના ભણતર સાથે ચેડા કરતા પટાવાળાનો વિડીયો થયો વાયરલ. 500થી વધુ પુસ્તકો વેચી દેતા પટાવાળાને બરતરફ કરાયો. પોલીસે પુસ્તકો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. જાહેર મંચ પરથી શિક્ષણ મંત્રીએ કર્યો મોટો ખુલાસો. શિક્ષણના નામે છેતરપિંડી થતી હોવાનો કરાયો દાવો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે જે ફ્રોડ છે, તેનું કોઈ યુનિવર્સિટી સાથે એફિલિએશન નથી. સુરતની દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું 7313 થી થયું રજીસ્ટ્રેશન. સુરત, નર્મદા, તાપી, રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોરમાં પણ સંસ્થાના સેન્ટર ઉપલબ્ધ. આદિવાસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા અને ફ્રી શિપકાર્ડની અરજી આવી ત્યારે ઘટના ધ્યાનમાં આવી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનારી આવી અન્ય સંસ્થાઓ અંગે કરાશે તપાસ. આદિવાસી વિદ્યાર્થીઓ સંસ્થાની માન્યતાની ખાતરી કરી એડમિશન લેવા શિક્ષણ મંત્રીની અપીલ. એડમિશન પહેલા યુજીસી માન્યતા અને એફિલિએશન અંગે તપાસ કરવા અનુરોધ. રાજપીપળા ખાતે માં કામલધામ મેડિકલ સેન્ટરને લઈને સંસ્થાના વડાની પ્રતિક્રિયા. સંસ્થાની નોંધણીને લઈને પુરાવા આપવા આપી ખાતરી. અગાઉ આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કરી હતી રજૂઆત. મંત્રી કુબેર ડિંડોરે પણ આપી હતી માહિતી.
રાજ્યમાં કથળી શિક્ષણની હાલત. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ચિંતાજનક. ધોરણ 9-10નો ડ્રોપઆઉટ રેશિયો 23.28%, ધોરણ 11-12નો 6.19%, 6થી 8માં 2.68% અને ધોરણ 1થી 5નો 1.17% ડ્રોપઆઉટ રેશિયો. રાજ્યના 7 જિલ્લામાં જ 30%થી વધુ ડ્રોપઆઉટ રેશિયો. દ્વારકામાં સૌથી વધુ 35.45% ડ્રોપઆઉટ રેશિયો. અમદાવાદમાંથી જ 1 લાખથી વધુ બાળકો અનટ્રેન અને ડ્રોપઆઉટ 30 નવેમ્બર પહેલા સર્વે કરી શિક્ષણ વિભાગમાં રિપોર્ટ જમા કરાવશે. રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. ડ્રોપઆઉટમાં ગુજરાત ત્રીજા નંબરે આવતા ચિંતા વ્યક્ત કરી. સરકાર પ્રહાર કરતા કહ્યું, શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાના દાવો ખોટો સાબિત થયો. મહીસાગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ડ્રોપઆઉટ રેશિયો વિશે આપી પ્રતિક્રિયા. ડ્રોપઆઉટ રેશિયોના આંકડા વર્ષ 2021-22ના હોવાનો દાવો. શિક્ષણ માટે સરકારે વિવિધ યોજનાઓ લાગુ કરી. 2023-24માં ડ્રોપઆઉટ રેશિયો 5.4 હોવાનું નિવેદન. વડોદરાના ડભોઈમાં રાજકારણ ગરમાયું. ભાજપ સભ્ય નોંધણીના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મહિલા કોર્પોરેટરના પતિની હાજરીથી આશ્ચર્ય. કોંગ્રેસે નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા કર્યો આદેશ. ખુલાસો નહીં આપે તો શિસ્તભંગના પગલાંની ચીમકી. કેન્દ્રીય મંત્રી CR પાટીલના નિવેદન પર શક્તિસિંહની પ્રતિક્રિયા. કહ્યું, જો ગેરબંધારણીય કામ થયું હોય તો સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. જમ્મુ કાશ્મીરમાં 370 મુદ્દે ફરી ગરમાવો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 મુદ્દે CR પાટીલ થયા લાલઘુમ. કહ્યું, કોંગ્રેસનો ગમતો વિષય છે બંધારણને તોડવું. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક. ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતો વેપારીઓને ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા. દિવાળી પહેલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા કરાયું હતું રજીસ્ટ્રેશન. સરકારે હજુ સુધી ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરતા ખેડૂતોને નુકસાની. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત. ખેડૂતોએ જીરું, ચણા અને વરિયાળી સહિતના પાકનું વાવેતર કર્યું. પાકને પિયત માટે નર્મદા કેનાલમાંથી પાણી ન છોડાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાનું ભય. અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર. મેશ્વો ડેમમાંથી કેનાલમાં 30 ક્યુસેક પાણી છોડાયું. રવિ પાકની વાવણી માટે પાણી છોડાતા 30 ગામની 7,000 હેક્ટર જમીનને થશે ફાયદો. ભાવનગરની મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્લાસ્ટિકના બારદાન પર પ્રતિબંધ. લાલ પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી ન લાવવા અપાઈ સૂચના. 15 તારીખથી ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં હશે તો નહીં થાય હરાજી. ડુંગળીના ભાવમાં વધારો. મીઠાપુર શાકભાજી મંડીમાંથી દ્રશ્યો આવ્યા સામે. કિલો ડુંગળીના ભાવ 75 થી 80 રૂપિયા. રજાના દિવસે કચેરીના કામો ચાલુ રાખવાના પરિપત્ર મામલે મોરબી કલેક્ટરે કરી સરપ્રાઇઝ વિઝિટ. 2 નાયબ મામલતદાર અને 5 રેવન્યુ તલાટી કચેરીમાં ગેરહાજર. કલેક્ટર ગેરહાજર કર્મચારીઓ પાસેથી માંગ્યો ખુલાસો. સ્વિગીમાં દવાઓની ડિલિવરીને લઈને વિવાદ. સ્વિગી સાથે ફાર્મેસીએ ભાગીદારી કરતા રોષ. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ. ડ્રગ્સ કંટ્રોલરને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી.